સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મસ્ત મજાની રાત પડી ગઈ અને હવે આપણે રાતે જ આવ્યા ખાટે કામ જોવા અને મશીનરી આવી ગઈ. હું તો નહોતો બહાર ગયો હતો એટલે નથી વિડીયો વિતાર્યો. એટલે અત્યારે તમને બતાવું. અને જો એનસીબી હતી ને આપણે રાતે વિતારી હતી, સવારે મતલબ વિતારી હતી. તો અત્યારે હું તમને બતાવું. જો આવી રીતની એનસીબી છે. ઓપન તો ન કરાય પણ આમાંથી જોઈ લો. અંદર છાપું દેખાશ ને, અંદર છાપું નહીં, બધી એનસીબી છે અને એટલી બહુ મોટી એનસીબી છે. અહીંથી જો તો દેખે છે છાપું. અને આવી રીતના એનસીબી છે, બહુ મોટી છે. અને એ એનસીબી મિત્રો ટીસીની છે, કારણ કે આપણે પાવર, આપણે આખા પ્લાનમાં પાવર ને બધું જોઈએ ને, પછી કાંઈક ફોલ્ડિંગ થયું તો ડીયા નહીં ઉતારવાના, ડાયરેક્ટ આમાંથી સાફ બંધ કરી દેવાની, એટલે પાવર બંધ થઈ જાય પછી આપણે કામ કરી શકીએ. અને બીજી મશીનરી શું આવીશ ખબર છે? જો આ છે. આ કહેવાનું છે મહેશ? મને ઓલું લાગે ડાયર. કયું? ના, આ સિમનીનું ન કરો હે. તો જો આવી રીતના કંઈક ગમે એક મશીનરી છે. 99% ડ્રાયર હશે મહેશ. જો આ છે ને મંદિર જેવું, એ મંદિર જેવું નથી, એ મશીનરી છે. જો બતાવું તમને આખી. જો આ મશીનરી, આ એક વસ્તુ એવી શું છે અંદર? શું દેખે છે? હે? રૂમ? જો જોઈએ અંદર. નહીં, જો અંદર શું છે? જો આવી રીતના અંદર છે. આ ડ્રાયર હશે મહેશ. હા, ડ્રાયર હશે. આને આરે જોડવાનું. ને જો આ બાજુ ખાનાને છે. અહીંથી ગમે કાંઈક થતું હોય નવા જૂનું, પણ ફિટિંગ થાય પછી ખબર પડે. અને બીજી વસ્તુ શું આવી ખબર? 2 ટેમ્પે આવ્યા. અને જો આ એક વસ્તુ આવી, આ તો આપણે વિચારી હતી. અને આ તો બોઈલર છે. અને જો આ એક વસ્તુ આવી, આ પાણીનો ટાંકો છે. હા રેડી, આ પાણીનો ટાંકો છે. અને આમાં પાણી જાય ને પછી આ બોઈલરમાં જાય, પ્લાનમાં મિક્સ થવા પાણી. અને એ છે. અને જો બીજી આ વસ્તુ છે. આ શું છે? આ ડ્રાયરનું છે. હા રેડી, અંદર પાઇપું છે ને એટલે ડ્રાયરનું છે. અને જો આ બધું એક જ વસ્તુમાં ફિટિંગ થાય. જો આખું બતાવું, આખું કમ્પ્લીટ છે ને. જો 1 2 3 ને 4, ટોટલ 4 વસ્તુ આવી કાલે. ને હજી એક વસ્તુ છે, આ 5. જો આ. અને આ બધી શું વસ્તુ છે તો તમને ખબર હોય ને તો તમે કોમેન્ટ કરજો. મને તો હજી ઓછી ખબર છે, ફિટિંગ થાય પછી ખબર પડે. અને આ મશીનરી આવી, આ કહેવાની છે. આ ઈ જ છે, બધી ડ્રાયર વાળાનો સામાન આવ્યો. જોઈએ શું છે. જો અહીંયા ઢાંકણું છે ને, અહીંયા એક ઢાંકણું છે. અને આમાં એક માણસ હોય જાય, એકની ઘણા બધી. અને આ બોલ્ટ ને બધું આમાં ફિટિંગ થશે. હજી તો કમ્પ્લીટ થાય પછી ખબર પડે એમાં શું વસ્તુ છે. હે તું નતો? નકર ખબર પડી જાત કા? બાકી મહેશ છે ને બધું જાણી લે શું વાત છે. ડ્રાયરનું છે 99%. ફોન કરીને પૂછી લો મુબારવાડી. તો મિત્રો વાત કરીએ ને તો એ ડ્રાયર હજી એક મેન ડ્રાયર જ બાકી છે. અને આ ડ્રાયરની જ બધી મશીનરી છે. આપણે પાણીનો ટાંકો છે ને, એમાં પાણી આવે પછી એને ફિલ્ટર કરીને કુલિંગ કરીને બધું એમાં જાય, મિક્સ મસાલો થાય નાખ વગેરે વગેરે બધું કરી ને એ કમ્પ્લીટ એની છે. અને સામાન આવી ગયો છે. ને હું નહોતો, બાકી મહેશ વિડીયો ઉતાર. તું એ દ્વારકા વહી ગયો હતો કા? તે કેટલા દી કાઢ્યા? 2 દીમાં તો મિત્રો ધરાઈ ગયા. આપણી જેમ 25-26 દિવસ બહુ કોઈ ન કાઢે. ને બીજા બોર્ડ થઈ ગયા. જો આ વાયરિંગ આમાં થઈ ગયું છે ને કમ્પ્લીટ ઉપર આખામાં. અને હું તમને એક બોર્ડ બતાવું, નમૂનો ડેમો બતાવું કઈ રીતે સીવા. 1 2 3 4 5 આ બાજુ ને 5 ઓલી બાજુ. હે આ બાજુ એક સાઈડ જ આવી. તો જો આવી રીતના છે. આ મશીનના છે લગભગ. જો આ સાપમાં પાવર તો આવી ન થાય લગભગ. જો આમાં પીનું નાખી દેવાની. અને આવી રીતના બોક્સ છે. ને આ કેવાનું છે બહાર? તો મિત્રો આ ફેસ છે. ગમે પાવરને ચાલુ કરવો હોય ને તો આમાં જો આવી રીતના હું નાખીને બતાવું. કેમ નથી જાતું? હા રેડી, નથી જાતું. જોરમાં નાખવું પડીએ. કેમ છે? આ નથી જાતું એટલે હું તો આવું થાકી ગયો.
ઊભું જ હતું. કઈ રીતે હે કે ને ખબર. એ પછી જો ભાઈ આમાં ભાઈ ઢાંકણું મારી દેવાનું રેડી. લગભગ આ ઈ છે પાવરનું. ઢાંકણું મારી દે ને એટલે કોઈ શોર્ટ સર્કિટ ન થાય. આપણે મૂકી દઈએ અને સાપ ચાલુ કરી દઈએ ને એટલે જો આમાં પાવર આવી જાય. પછી આ બધી ઊંચી કરી દેવાની, એટલે ઊંચી કરી દીધી એટલે આ બોર્ડમાં પાવર આવી જાય. એવું બધું સિસ્ટમ છે. એટલે એમ કે પ્લાનમાં છે ને બહુ મોટો પ્લાન છે ને એટલે કાંઈ બી છે ને શોર્ટ સર્કિટ ન થવા દે એટલા માટે થઈને. અને આ બાજુ બધી સાઈડ જો આવી રીતના છે. 1 2 3 4 ને ટોટલ 5 ટોટલ છે. ઓલી બાજુ નહીં આવે કે એક સાઈડ એક આવે, એક ઓલી બાજુ આવે ને આ બાજુ 5 થઈ જ ગયું ને. જો શું ખૂણે ટોટલ 6 છે એવા. ને બીજું નવીનમાં તો પ્લાસ્ટર ચાલુ છે ને બીજું કાંઈ તો નથી આવ્યું. અને હવે એક ડ્રાયર જ મેન વસ્તુ બાકી છે. અને એ તો બધી પહેલાં એ કામ કર્યું ને એ બધી કરતાં મોડું આવે. જો ઓલા દેખે છે ને આ ઓલા ફાઉન્ડેશન એ ડ્રાયરના છે. અને રૂમમાં પ્લાસ્ટર થઈ ગયું સ્ટોર રૂમમાં. જો આ સ્ટોર રૂમ છે ને આમાં આખું કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ ગયું છે અંદર બહાર અને સામેની દિવાલ. અને રાતે વિડીયો મિત્રો કેમ બનાવવું ખબર, સવારે કારીગર હોય પછી એ બધું કામકાજ ચાલુ હોય ને એટલે અવાજ આવ્યા કરે મશીનરી ને એ બધું થઈને. ને હું નવો સામાન આવ્યો, જોઈ નાખીએ સામાન બીજો શું આવ્યો જોઈ લઈએ. હા હા 1 2 3 4 5 6 ટોટલ 6 ખોખા આવી ગયા. ને સામાન તો વધતા જ જાય મને. જો મોબાઈલ પર કઢાય હું બતાવું. આ તો 120% ગ્રીઝર જ હોય, ગ્રીઝર ગરમ પાણીનું. જો બતાવું, જો આ છે ને ગ્રીઝર છે બજાજનું. એ બે ગ્રીઝર છે. પછી આ કયું છે મેવેલનું કાંક છે એ પંખા જ હવે. અમે પંખા છે 99%. જોઈ નાખીએ આપણે, જોડાશ કરીએ તમને બતાવવા માટે થોડું, બાકી તોડવાનું તો નથી. આ રેડી પંખા છે મિત્રો. જો અહીંથી બતાવીએ, જો પંખા છે ને આ બધીમાં પંખા છે. ટોટલ કેટલા 20-25 પંખા છે એટલે બધીમાં આવી જાય. ને આ તો મને ડાઉટ જ હતો ગ્રીઝર જ છે બજાજનું ઓરિજિનલ. બીજું કંઈ તો નથી આવ્યું ને, તો બીજું કંઈ તો નવીનમાં નથી આવ્યું. અને હવે લેટું બેટું બંધ કરી દઈએ, લોક મારી દે મહેશાને. સામાન ચાલુ જ રહેશે આવવાનો. ને પ્લાસ્ટર કરી નાખ્યું છે આ દિવાલમાં. જો બિફોર આફ્ટર એટલે આ પ્લાસ્ટરવાળીના પ્લાસ્ટર વિનાની. અને રોડ જો કમ્પ્લીટ કરી નાખ્યો છે. બહુ મસ્ત રોડ કર્યો એટલે ગાડીઓ ક્યાં ખૂતે નહીં. 1 નંબર રોડ બનાવી નાખ્યો છે. અને હવે ગાડીઓ ખૂતવાની ઉપાધિ જ નથી. ને આ સામાન પેલા રોડ કરીને સામાન આવ્યો છે એટલે વાંધો ન આવે. પેલા રોડ કર્યો પછી સામાન આવ્યો એટલે હાલી ગયું ને માથે એટલે હવે ન વાંધો આવે. ને હું હવે બોલીને થાકી જાઉં. હવે તો કાંઈ નવીનમાં નથી, બીજું કાંઈ નથી ને XYZ કાંઈ નથી. હવે બોઇલરની ખબર પડે 2 દી પછી આવવાનું કેસ. હવે બીજું તો કાંઈ બાકી નથી. અને પતરન બાકી છે ને થોડું ઘણું, એ તો નાનું મોટું કામ છે, એ થઈ જાય ધીમે ધીમે. કાલ કે પ્રમદી કારીગર આવીએ તો હવે નીકળીએ પાછા ઘર તરફ. હવે ઘણું બધું કહી દઈએ તો તમને એક જ વિડીયોમાં. અને જો આવી રીતના આપણી ગાડી છે. ઘરમાં કેટલા જનાવર હતા? 3 જનાવર નીકળ્યાથી. જો ટાંકી લીધી હતી ને એમાં પકડીને મૂકવા ગયા હતા. બસ્સા હતા નાના બસ્સા હતા. ઈંડા મૂકી ગયો હોય જનાવર એટલે હે બસ્સા. 3 જનાવર ગાઢ્યા ટોટલ. હાથે જ પકડી લીધા. કારીગરોની પોતે જ છે. તો હવે નીકળીએ ઘર તરફ. આવવાનું છે? હા તો હાલો ગાડી બાડી ચાલુ કરીએ નીકળીએ. તો પાછા ઘરે આવી ગયા છે અને હવે મસ્ત મજાના માતાજીના દર્શન કરી લઈએ. અને મિત્રો જયા પાર્વતીના વ્રત છે ને એટલે જો આપણે બેન રેસ એટલે જો બધું પૂજા કરી નાખીશ કમ્પ્લીટ. અને કહેવામાં આવે છે કે 5 ફ્રૂટ મૂકવા પડે એટલે બધું કમ્પ્લીટ છે. અને તમે પણ માતાજીના દર્શન કરી લો. તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો. અને તમને ફરીથી નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.